આજે મમ્મી બતાવશે કે રાતની પડેલી વાસી ખીચડીને પણ સવારે કેવી રીતે તાજી બનાવીને નાસ્તા કે બપોરના ભોજન તરીકે પણ તમે બનાવી શકો છો. કેવી રીતે આ વાસી ખીચડી પણ તાજા કરતાં પણ એકદમ સ્વાદિષ્ટ અને કડક, જે તમે એકવાર ખાશો તો ખાતા જ રહી જશો. તો ચાલો જોઈએ મમ્મી કેવી રીતે આ વાસી ખીચડીને તાજી અને એકદમ સ્વાદિષ્ટ કેવી રીતે બનાવે છે. આ જો હવે આપણ છે ને ગેસ ચાલુ કરી લીધું. એ જરાક દોડ પડી જેટલું તેલ નાખી લેવાનું. છે ને પણ કાંદા નાખી લઈએ. ઝીણા સમારેલા કાંદા, જરાક આપણ નાના ઝીણા મરચાં 2-3, અને મસ્ત સોતરવા દેવાનું ગુલાબી થાય ત્યાં સુધી. જો આ સાંજની ખીચડી છે એ હવે આપણ ગરમ કરી લઈએ. એને છે ને આવી રીતે આપણ એકદમ સરસ રીતે કડક ગરમ કરી લઈએ તો આ બહુ ફાઇન લાગે ખાવામાં. આ જો આવી રીતે હલાવી નાખવાની એને. જો તાજી ખીચડી ખાવા કરતાં આ બાસી ખીચડી ખાવાની મજા અલગ આવે છે. જો તાજી ખીચડી રહી ને, પણ આ બપોરે બચેલી હોય ને આપણી ખીચડી, એને આવી રીતે વઘારી કાઢવાનું. ફેંકવા કરતાં આવી રીતે વઘારીને તમે કડક કરીને ખાશો ને તો બહુ જ ફાઇન લાગે છે. કેમ તો આપણો અનાજ બી બગડે નહીં અને આવી રીતે ખાવામાં બી આવી જાય ઉપાય. 5 થી 6 મિનિટ સુધી હલાવ કરવાની એને. સારી રીતે મસ્ત ગરમ થઈ જાય સરસ, પછી ખાવાની મજા જ અલગ આવે છે. તો થઈ ગઈ આપણી ખીચડી ગરમ આવે. જો કેવું મજાનું થઈ ગયું ને. તો ચાલે આપણે હવે આ ગરમ કરેલી ખીચડી ખાઈએ. તમે જોઈને કહો, કમેન્ટ કરો, શેર કરો અને લાઈક કરો.